નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો ખેતી કરવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે 15,000ની સહાય મળવા પાત્ર થશે ને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ગુજરાતના જે ખેડૂતો ખેતી કરવા માગે છે તે ખેડૂતોને સરકાર તરફથી મિત્રો છે તે 15,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં, જેની અંદર વાત કરીએ તો કઈ ખેતી કરવાથી સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે, કયા ખેડૂતને કેટલો લાભ મળવા પાત્ર થશે, ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું, એ સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। ચેનલ પર મિત્રો નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરો। જે ભાઈ ખેતી કરતા હોય તેને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થઈ શકે અને તે આ યોજનાની અંદર લાભ લઈ તેમને આર્થિક રીતે સહાય 15,000નો સહાય મળવા પાત્ર થઈ શકે। ચાલો તો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ટેકનોલોજી પ્રમાણે હાલના સમયમાં અલગ અલગ ખેતી કરતા હોય છે, જેની અંદર અમુક એવી ખેતી હોય છે જેની અંદર મિત્રો સરકાર તરફથી તમને છે તે સહાય પણ મળવા પાત્ર થતી હોય છે। એ એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે એ વિશે વાત કરીએ, જેની અંદર મિત્રો ગુજરાતના બધા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે। હવે વાત કરીએ તો યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીશું। પપૈયા ફળપાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ, જેની અંદર પપૈયાની ખેતી કરવા માંગતા હોય તે ખેડૂતોને સરકાર તરફથી મિત્રો સહાય મળવા પાત્ર થશે। પપૈયા પાકના રોપા દીઠ એક રોપો જો મિત્રો તમે ખરીદ્યો તો તેની અંદર 5 રૂપિયા સહાય મળવા પાત્ર થશે, જેને ધ્યાનમાં લઈ મહત્તમ રૂપિયા 15,000 પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। અને આગળ મિત્રો વાત કરીએ તો પપૈયા ફળપાક માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 3,000 રોપા ધ્યાનમાં લઈને સહાય મળવા પાત્ર થશે। ખાતા દીઠ ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી મહત્તમ 1 હેક્ટરની મર્યાદાની અંદર દર 2 વર્ષે સહાય મળવા પાત્ર થશે। જેની અંદર જે મર્યાદા છે તે આપવામાં આવેલ છે 1 હેક્ટરને મિત્રો ધ્યાનમાં લઈને મળવા પાત્ર થશે ને 1 હેક્ટરની અંદર વધુમાં વધુ 3,000 રોપા પણ હોવા જોઈએ। આ યોજનાની છેલ્લી તારીખ 13/8/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। આ યોજનાની અંદર પર લાભ પણ લઈ શકો છો। હવે મિત્રો વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવી। આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર છે, બાગાયતી વિભાગની જે યોજનાઓ છે તે વિભાગની અંદર આ યોજના ચાલુ છે અને ફોર્મ કેવી રીતે ભરવું જેનો આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો, એ યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો। મિત્રો વાત કરીએ તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો, ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।